તો મિત્રો હવે આપણે રીડિંગ વિભાગની અંદર યુનિટ છે 3 સ્ટ્રેન્થ ઓફ નેચર સ્ટડી એટલે કે ધોરણ છે 6 ઇંગ્લિશ આપણે જોઈએ તો રીડ ધ પેસીસ એટલે થશે પકડો અને રીડ એટલે કે વાંચો એટલે કે અહીંયા એક પેરેગ્રાફ આપેલા છે તો આ પેરેગ્રાફ આપણે શું કરવાના છે વાંચવાના છે તો અહીંયા છે હોર્નબિલ હોર્નબિલ એટલે થશે ચિલોતરો અને હોમ એટલે કે ઘર એટલે કે ચિલોતરાનું ઘર તો અહીંયા હોર્નબિલ વિશે કેટલીક ડિટેલ આપેલી છે તો આપણે ચાલો જોઈએ તો there are a lot of birds around us like sparrows, doves, crows, bulbul, cuckoos, peacocks, its. Some birds live in the forest. We cannot see them easily. The hornbill is such a bird. તો મિત્રો અહીંયા અસ એટલે કે આપણી થશે અને અરાઉન્ડ એટલે કે થશે આસપાસ. અસ એટલે આપણી અને અરાઉન્ડ એટલે થશે આસપાસ એટલે કે આપણી આસપાસ. સ્પેરો એટલે થશે ચકલી. પછી ડવ્સ DOVES ડવ્સ એટલે થશે કબૂતર. પછી ક્રોઝ એટલે થશે કાગડા. બુલબુલ એટલે થશે બુલબુલ. પછી કુકુજ એટલે થશે કોયલ અને પીકોક્સ એટલે થશે મોર. ઇટ્સ એટલે કે વગેરે જેવા લોટ ઓફ એટલે કે અનેક પક્ષીઓ બર્ડ એટલે પક્ષીઓ હોય છે. સમ બર્ડ લીવ ઇન ધ ફોરેસ્ટ. સમ એટલે કે કેટલાક બર્ડ એટલે કે પક્ષીઓ ઇન ધ ફોરેસ્ટ એટલે કે જંગલમાં અને લીવ એટલે કે રહે છે. વી કેન નોટ સી ધેમ ઇઝીલી. વી એટલે આપણે ધેમ એટલે તેમની ઇઝી એટલે કે સરળતાથી કેન નોટ સી એટલે કે જોઈ શકતા નથી એટલે કે વી એટલે કે આપણે ધેમ એટલે તેમને ઇઝીલી એટલે કે સરળતાથી કેન નોટ સી એટલે કે જોઈ શકતા નથી. ધ હોર્નબિલ ઇઝ સચ અ બર્ડ. હોર્નબિલ એટલે કે ચિલોતરો ઇઝ સચ અ બર્ડ એટલે કે ચિલોતરો એવું જ એક પક્ષી છે. ઇઝ સચ એટલે કે એવું જ એક અ બર્ડ એટલે કે પક્ષી અને ઇઝ એટલે કે છે. ધ હોર્નબિલ ઇઝ સચ અ બર્ડ એટલે કે ચિલોતરો એવું જ એક પક્ષી છે. હોર્નબિલ ઇઝ અ યુનિક ટ્રોપિકલ બર્ડ. હોર્નબિલ એટલે કે જે ચિલોતરો છે એ એટલે કે એક થશે યુનિક એટલે થશે અનોખું અને ટ્રોપિકલ એટલે ઉષ્ણકટિબંધનું. TROPICAL ટ્રોપિકલ એટલે થશે ઉષ્ણકટિબંધનું અને બર્ડ એટલે કે પક્ષી અને ઇજ એટલે કે છે. તો ચિલોતરો એક અનોખું ઉષ્ણકટિબંધનું પક્ષી છે. ઇટ લીવ ઇન ધ ફોરેસ્ટ. ઇટ એટલે તે. ઇન ધ ફોરેસ્ટ એટલે કે જંગલમાં. લીવ્સ એટલે કે રહે છે. તે જંગલમાં રહે છે. સમટાઈમ્સ એટલે ક્યારેક. ધે એટલે તે. ઓલ્સો કમ નિયર ધ વિલેજ એન્ડ સિટીઝ. ધ વિલેજ એન્ડ સિટી એટલે કે ગામડાઓની અને સિટી એટલે કે શહેરોની. નિયર એટલે કે નજીક. કમ એટલે કે આવે છે. ધે એટલે તે થશે તે. સમટાઈમ્સ એટલે કે ક્યારેક. ધ વિલેજીસ એન્ડ સિટીઝ એટલે કે ગામડાઓની અને શહેરોની. નિયર એટલે કે નજીક. કમ એટલે કે આવે છે. ઓલ ધ બર્ડ લે એગ ઇન ડિફરન્ટ કાઇન્ડ ઓફ નેસ્ટ. ઓલ ધ બર્ડ એટલે બધા પક્ષીઓ. ડિફરન્ટ એટલે કે વિવિધ અને કાઇન્ડ એટલે કે પ્રકારના. નેસ્ટ એટલે કે માળાઓમાં લે એગ એટલે કે ઈંડા મૂકે છે. એગ જેટલા થશે ઈંડા અને લે એટલે કે મૂકે છે. ઓલ ધ બર્ડ એટલે કે બધા પક્ષીઓ. ડિફરન્ટ એટલે થશે વિવિધ અને કાઇન્ડ એટલે થશે પ્રકારના. નેસ્ટ એટલે કે માળાઓમાં. એગ એટલે થશે ઈંડાઓ અને લે એટલે કે મૂકે છે. બટ અવર હોર્નબિલ નેસ્ટિંગ મેથડ ઇઝ ડિફરન્ટ. બટ એટલે કે પણ. અવર એટલે કે આપણા. હોર્નબિલ એટલે કે ચિલોતરાનું. નેસ્ટિંગ મેથડ એટલે કે માળાની પદ્ધતિ. ઇઝ ડિફરન્ટ એટલે કે અલગ છે. બિફોર લેઇંગ એગ્સ. બિફોર એટલે કે પહેલાં થશે. લેઇંગ એટલે કે મૂકતા. એગ એટલે ઈંડા એટલે કે ઈંડા મૂકતા પહેલાં. ધ ફિમેલ હોર્નબિલ લોક હરસેલ્ફ વિધિન અ ટ્રી કેવિટી. ફિમેલ હોર્નબિલ એટલે કે માદા ચિલોતરો લોક હરસેલ્ફ વિધિન અ ટ્રી. લોક એટલે કે પૂરે છે. હરસેલ્ફ એટલે કે પોતાને. વિધિન
દરમિયાન ટ્રી એટલે કે વૃક્ષની કેવિટી એટલે થશે બખોલ. તો ધ ફિમેલ હોર્નબિલ લોકસ હર સેલ્ફ વિધિન અ ટ્રી. બિફોર ધ લેઇંગ એગ્સ એટલે કે ઈંડા મૂકતા પહેલાં ધ ફિમેલ હોર્નબિલ એટલે કે માદા ચિલોત્રો હર સેલ્ફ એટલે કે પોતાને અ ટ્રી કેવિટી એટલે કે વૃક્ષની બખોલમાં લોકસ એટલે કે પૂરી દે છે. બાય કવરિંગ ધ ઓપનિંગ વિથ મડ. બાય કવરિંગ એટલે કે બંધ કરી દે છે. ઓપનિંગ વિથ મડ. ઓપનિંગ એટલે કે જે બહાર નીકળવાની જે જગ્યા છે તે એટલે કે તે બાકોર કહેવાય છે અહીંયા. વિથ એટલે કે સાથે, મડ એટલે થશે માટી. પછી બાર્ક એટલે થશે ઝાડની છાલ. પછી એક્સક્રેટા એટલે થશે અહીંયા ચરક. એન્ડ સેલિવા એટલે થશે લાળ. ઇટ્સ એટલે કે વગેરે. બાય કવરિંગ ધ ઓપનિંગ વિથ મડ, બાર્ક, એક્સક્રેટા એન્ડ સાલિવા. બાય કવરિંગ ધ ઓપનિંગ એટલે થશે બાકોરું. તો વિથ મડ એટલે કે માટી. પછી બાર્ક એટલે કે થશે ઝાડની છાલ. પછી એક્સક્રેટા એટલે થશે ચરક. એન્ડ અને સાલિવા એટલે કે લાળ વગેરેથી કવરિંગ એટલે કે બંધ કરી દે છે. કવરિંગ ઓન ફૂડ એવેલેબિલિટી એટલે કે ખોરાકની ઉપલબ્ધતા. એવેલેબિલિટી એટલે થશે ઉપલબ્ધતા. એન્ડ અને સેફ્ટી એટલે કે સુરક્ષા ના બેઝડ એટલે કે આધારે. ફિમેલ એટલે કે માદા. ફિમેલ એટલે થશે માદા. પછી કેવિટી એટલે કે બખોલ. અને ચેક એટલે કે તપાસે છે. પીક ધ નેસ્ટ એટલે કે માળો પસંદ કર્યા બાદ ફિમેલ એટલે થશે માદા. એન ઇન્ટરેસ્ટિંગ એટલે કે એક રસપ્રદ. બ્રીડિંગ હેબિટ એટલે કે સંવર્ધન પ્રક્રિયામાંથી અંડરગોઝ એટલે કે પસાર થાય છે. મેલ હોર્નબિલ કવર ધ હોલ લિવિંગ ઓનલી a small hole to protect them from predator. મેલ હોર્નબિલ એટલે કે નર ચિલોત્રો થશે. કવર એટલે ઢાંકે છે. હોલ એટલે કાણું. લિવિંગ એટલે કે રહેવા માટે. ઓનલી એટલે ફક્ત. સ્મોલ હોલ એટલે કે નાનું કાણું થશે. પ્રોટેક્ટ એટલે રક્ષણ કરવું થશે. ધેમ એટલે તેમનાથી. અને પ્રિડેટર એટલે થશે શિકારીઓ. તો પ્રિડેટર એટલે કે શિકારી પ્રાણીઓથી. ટુ પ્રોટેક્ટ એટલે કે રક્ષણ કરવા માટે. મેલ હોર્નબિલ એટલે કે નર ચિલોત્રો ઓનલી અ સ્મોલ હોલ એટલે કે નાનું બાકોરું રાખીને કવર ધ હોલ લિવિંગ એટલે કે બખોલને ઢાંકી દે છે. કવર એટલે ઢાંકી દે છે. હોલ લિવિંગ એટલે કે જે આખું જે કાણું છે તેને એટલે કે બખોલને ઢાંકી દે છે. મેલ હોર્નબિલ ફ્લાય ઇન સર્ચ ઓફ ફૂડ. મેલ હોર્નબિલ એટલે કે નર ચિલોત્રો ફૂડ એટલે કે ખોરાકની. ઇન સર્ચ એટલે કે શોધમાં. ફ્લાય એટલે કે ઉડી જાય છે. તો મેલ હોર્નબિલ એટલે કે નર ચિલોત્રો ઓફ ફૂડ એટલે કે ખોરાકની. ઇન સર્ચ એટલે કે શોધમાં. અને ફ્લાય એટલે કે ઉડી જાય છે. ઇટ ગેટ્સ ફૂડ એન્ડ કમ બેક. ઇટ્સ એટલે કે તે. ઇટ ગેટ્સ ફૂડ એટલે કે ખોરાક મેળવીને. એન્ડ અને કમ્સ બેક એટલે કે પાછો આવે છે. ઇટ પુટ ધ ફૂડ થ્રુ ધ સ્મોલ હોલ એટલે કે નાના કાણામાંથી. ઇટ એટલે તે. ફૂડ એટલે કે ખોરાકને. પુટ થ્રુ એટલે કે મૂકે છે. ધીસ પ્રોસેસ ગો ફોર અ લોંગ ટાઈમ. ધીસ પ્રોસેસ એટલે થશે પ્રક્રિયા. લોંગ ટાઈમ એટલે કે લાંબા સમય સુધી. ધીસ પ્રોસેસ ગોઝ ફોર અ લોંગ ટાઈમ. આ પ્રક્રિયા લાંબા સમય સુધી ચાલે છે. ધીસ પ્રોસેસ એટલે કે આ પ્રક્રિયા. ફોર અ લોંગ ટાઈમ એટલે કે લાંબા સમય સુધી. અને ગોઝ એટલે કે ચાલે છે. વેન બેબીઝ ગ્રો અપ. બેબી એટલે થશે બચ્ચા. એટલે કે જ્યારે બચ્ચા મોટા થઈ જાય છે. ધ હોલ ફેમિલી એટલે કે આખું કુટુંબ. યંગ વન્સ એન્ડ ધેર મધર એટલે કે તેના બચ્ચા અને તેની મમ્મી. કમ આઉટ ફ્રોમ ધ નેસ્ટ એટલે કે માળામાંથી. કમ આઉટ એટલે કે બહાર આવે છે. ટીલ ધેન અવર મેલ હોર્નબિલ ત્યાં સુધીમાં આપણો નર ચિલોત્રો. ટીલ ધેન અવર એટલે આપણો થશે. ટીલ ધેન એટલે કે ત્યાં સુધીમાં. અવર મેલ હોર્નબિલ એટલે કે આપણો નર ચિલોત્રો. બીકમ વેરી થીન એટલે ખૂબ જ પાતળો થઈ જાય છે. બીકમ એટલે થઈ જાય છે. વેરી એટલે ખૂબ જ. અને થીન એટલે પાતળો. એટલે કે આપણો જે નર જે ચિલોત્રો છે એ ખૂબ જ પાતળો થઈ જાય છે. નોટ બીકોઝ ઓફ ડાયટિંગ
એટલે કે ખોરાકની પરહેજીના કારણે નહીં. નોટ બીકોઝ ઓફ ડાયટિંગ. ડાયટિંગ એટલે થશે ખોરાકની પરહેજી, તો નોટ બીકોઝ ઓફ ડાયટિંગ એટલે કે ખોરાકની પરહેજીના કારણે નહીં. અને વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કેમ કે ધોરણ 6ના પાઠ્યપુસ્તકના તમામ વિડીયો તમને અવારનવાર મળતા રહેશે. જેમાં જે એક્ટિવિટીઓ છે એનું સોલ્યુશનના વિડીયો પણ મળશે. પ્રશ્નોને આપણે સરળ ગુજરાતી ભાષામાં સમજીને તેના પણ વિડીયો બનાવીશું. સ્પેલિંગના વિડીયો પણ તમને મળશે. અને સંગાથે પાઠને લગતું ગ્રામરના વિડીયો પણ તમને મળતા જ રહેશે. તો અવશ્ય અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ.